દેવજી શાહ દેડિયા, ગામ બોરારાનો, શ્રી બોરારા પશુ રક્ષા ધામનો ટ્રસ્ટી. અમે અહીંયા રામણિયા ગામમાં આવ્યા છે એમના અનાવરણ વિધિ માટે. અમારા ગામનો પશુ રક્ષા ધામનો પ્રોગ્રામ છે તારીખ 11 મે 2026. એમાં અમારી સાથે છે અમારા બીજા ટ્રસ્ટી રીતેશભાઈ દેડિયા, અમારા ગામના પૂર્વ સરપંચ શ્રી શક્તિસિંહ, અમારા ગામના ફામીન હોટલના માલિક શ્રી સુરેન્દ્રભાઈ જાલાન. આ બધા અમારી સાથે છેલ્લા અમે કેટલા દિવસોથી 2 મહિનાથી મહેનત કરી રહ્યા છે આ પ્રોગ્રામ ગોઠવવાનો. અમારો બોરારા ગામમાં જે 6 કિલોમીટર મુન્દ્રા તાલુકાથી આવ્યો છે કે જ્યાં અમે ગીતાબેન રબારીનો પ્રોગ્રામ રાતના 9 વાગે 11 મે કરવા માગીએ છીએ. અમારા પશુ રક્ષા ધામના 2 વર્ષ પૂરા થયા એની માટે, અને સવારના શ્રી પ્રકાશ મુનિ મહારાજ સાહેબનો 49મો દીક્ષા વર્ષ પૂરો થયો એની માટે અમે એક નાનો પ્રોગ્રામ રાખ્યો છે ફામીન હોટલમાં. તો આ જીવદયાનો જે પ્રોગ્રામ છે કે આખા સમસ્ત કચ્છ સમાજને અને ઇતર બધાને જ અમે આમંત્રણ આપીએ છીએ કે અમારી સાથે આવો, અમને સાથ સહકાર આપો. અમારા ગામના અમારા જે ગ્રામવાસીઓ છે, સરપંચ છે, માજી, ઉપમાજી જે બી છે, બધાનો અપૂર્વ અમને સહયોગ મળ્યો છે, સહકાર મળ્યો છે. અને અમે આવનારા દિવસોમાં જે અત્યારે જમીનો જે છે એને વિકસિત કરીએ છીએ, કરવા માગીએ છીએ, અને એમાં બધાનો જ અમને સાથ સહકાર મળશે એવી અમારી ઈચ્છા અને ઈશ્વરને અમારી પ્રાર્થના. મારું નામ જાડેજા શક્તિસિંહ મેઘુબા, બોરારા ગામનો પૂર્વ સરપંચ છું, અને સાથે અમારા બંને ટ્રસ્ટી છે, બાજુના ગામના ટોળાના સુરેન્દ્રસિંહ ઝાલા છે. અને અમારે ગૌશાળા જે હતી બની છે 2 વર્ષ થઈ ગયા, અને એનો આપણે ગાયોના લાભાર્થે લોક ડાયરોનું આયોજન ગોઠવ્યું છે. એમાં ગીતાબેન રબારી અને મયુરભાઈ દવે એ 2 પધારશે, ને આપ સર્વેને આમંત્રણ આપીએ છીએ કે આવો ને પધારો. બાપુ, કેટલા વાગે કાર્યક્રમ શરૂ થશે અને શું આયોજન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે? આયોજન છે 9 વાગે ચાલુ થઈ જશે. લોક ડાયરો છે 9 વાગે આયોજન ચાલુ થઈ જશે. ખાસ મુંબઈથી મહાજન, પછી સનાતન સમાજ આખું જોડાશે, શું કહેશો? બસ અમને તો ખુશી જ છે કે આવો સરસ આયોજન થાય, અને મહાજન મુંબઈથી આવે, અને આજુબાજુના ગામડાના બધા તમામ આગેવાનો અને સૌ ધર્મપ્રેમી જનતા આવે ને આ પ્રોગ્રામમાં જોડાય એવી અમારી લાગણી છે. અને આ આયોજન જે છે એ બોરારા ગામમાં જ ગુર્જર સમાજની એક ભોગીલાલભાઈ ચાવડા એમની વાડી છે એમાં કરવામાં આવ્યો છે, અને એમાં 10,000 માણસોની કેપેસિટી છે. એટલે આપ સૌને વિનંતી કે આપ આવો અને અમારી સાથે પશુ રક્ષા ધામના કામમાં અમને સાથ સહકાર આપો.